અમદાવાદ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાલતા જુગારના અડ્ડાઓ પર દરોડા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોડકદેવ ગામમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને 11 જુગારીઓને લાખો રૂપિયા સાથે ઝડપી લીધા. 5 જુગારી ફરાર. અમદાવાદમાં સાબરમતીથી વટવા સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને શાહીબાગના નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ સુધીનો રેલવે ઓવરબ્રિજ 31મી જુલાઈથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય. સુરતમાં ભાડા કરાર વગર મકાન આપવું ભારે પડ્યું. પોલીસે સુરતમાં 74 માલિકો સામે કાર્યવાહી કરી. બોટાદના અશોક વાટિકા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની. એક યુવકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન અચાનક ફાટ્યો. યુવક ગંભીર રીતે દાઝી ગયો. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ભારતે પડોશી દેશ પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી. 40 વર્ષ જૂના પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ. સાવલકોટ પાવર પ્રોજેક્ટનું નિર્માણ વહેલી તકે શરૂ કરવાનો નિર્ણય કર્યો. ચિનાબ નદી પરથી પ્રોજેક્ટ શરૂ કરાશે. ગૂગલ દ્વારા હવે ભારતમાં એશિયામાં સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવામાં આવશે. આ માટે કંપની હવે 52,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. ચીન પર નિર્ભર રહેવા નથી માંગતું ગૂગલ. વિશ્વનું પહેલું CRBI એન્ટીજન બ્લડ ગ્રુપ ભારતમાં કર્ણાટકની મહિલામાંથી મળ્યું. મહિલાને હૃદયરોગના હુમલા બાદ ઓપરેશન માટે બ્લડનું ગ્રુપ સેમ્પલ લેવાતા કોઈની સાથે મેચ ન થતાં સંશોધન બાદ ખુલાસો થયો. પોલીસ વોટ્સએપ, ઈમેલ કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી સમન્સ મોકલી શકશે નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું. પરંપરાગત સમન્સ બજાવવાની પદ્ધતિ યથાવત. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35 અંગે બેન્ચનું અર્થઘટન. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત 10 મોટા નેતાઓ અને અધિકારીઓ વિરુદ્ધ ગુરુગ્રામની એડિશનલ સેશન કોર્ટમાં અરજી કરવામાં આવી. 15 વર્ષ જૂના વાહનો જપ્ત, સ્ક્રેપ કરવાની નામે ફ્રોડ, જનતાની સંપત્તિથી ઉઘાડી લૂંટ છે, કોર્ટે રેકોર્ડ માંગ્યા. મહારાષ્ટ્ર સરકાર સ્પેશિયલ એમ્નેસ્ટી સ્કીમ હેઠળ 5 લાખ સિંધી પરિવારોને કાયદેસર મિલકત અધિકારો આપશે. દેશના ભાગલા બાદ થાણે, ઉલ્લાસનગર સહિતના 30 વસાહતોમાં રહેતા પરિવારોના લાભાર્થી નિર્ણય. ઇફકોના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી KJ પટેલને નિયુક્ત કરાયા. હાલમાં ટેકનિકલ ડિરેક્ટર તરીકે કાર્યરત પટેલ ખાતર પ્લાન્ટના જાળવણીનો 32 વર્ષનો અનુભવ ધરાવે છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 6 મોટા નિર્ણય લેવામાં આવ્યા. કેબિનેટે કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી આપી. રેલવેનું નેટવર્ક વધશે. NCDCનું બજેટ વધારાયું. PMKSY માટે ફંડને પણ મંજૂરી. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.